કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આગળ આવેલા જાય છે જો હાલ. મમ્મી કે હાય. હા બાઈ તપે છે. ગવર્મેન્ટ બસ એમાં કાચ ના હોય, મુનાર જઈને જ ઊભી રહેશે ગાડી એમ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વી હોપ કે તમે બધા મજામાં જ હશો. અને અમે પણ અત્યારે સવારે ઉઠી ગયા છીએ તો એકદમ આમ ફ્રેશ થઈ ગયા છીએ. તો બસ હવે ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. આપણે બેગ્સ લઈને જ નીચે ઉતરવાનું છે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી આવીએ એટલે તમને પછી બતાવીએ પ્લેટમાં કે શું શું છે નાસ્તામાં, અને પછી રિવ્યુ આપશું કે નાસ્તામાં શું છે એમ. બસ તો આજના દિવસનું તો પ્લાનિંગ એવું છે કે આજના દિવસમાં કોચિંગ ફરવાનું છે. અને તમે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે કે આપણે બાહુબલી વોટરફોલ્સની વિઝિટ કરી હતી. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂરથી જોજો. એની અંદર અમે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપેલી છે કે જે તમને યુઝફુલ થશે. જો આમાં આજે છે ઉપમા, દહીં, ચા, પછી શું કે ચોકો ફ્લેક્સ કે ને, કોર્ન ચોકો ફ્લેક્સ, ખાખરા, પરાઠા, આલુ પરોઠા છે, બીજું કઈ હતું ને કોફી છે. દીદીએ કોફી લીધી છે. ઉપમા સારા લઈ ગયા ને? ઉપમા સારા છે હો. ટૂર સ્ટાર્ટ થાય છે આ બસ સાથે. આ બસ છે જે આપણી આમાં દરરોજ રોટેશન વાઇઝ બેસવાનું હોય છે. તો આજે આ બસમાં બેસવાનું છે, એટલે કાલે આ બસમાં બેસવાનું નહીં એમ નહીં, આ બસમાં પણ સીટને અલગ અલગ કરવાની, ચેન્જ કરતી રહેવાની. આ છે ડ્રાઈવરની કેબિન. તું કરીશ ને તો એમ થોડું હાલે. આ જો 2x1 ની બસ છે. આપણી બસ નાની છે હો. એવું છે? ઓલી બસમાં 2x2 છે. હાય, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અમે ગોંડલથી. હા, થેન્ક યુ. હેલો બધાને. હાય. આમાં થોડુંક અંધારું આવે છે, લાઇટ નથી એટલી પ્રોપર. તો આપણે સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ પહોંચી ગયા છીએ. અંદરથી ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે આપણે બહારથી ફોટોગ્રાફી દેખાડી દીધી તે ટાઈપમાં છે. બાકી તો જો અહીંયા છોકરાઓ ક્રિકેટ ને ફૂટબોલ ને એવું રમે છે. મને એવું લાગે છે કે અહીંયા આ પબ્લિક વધારે ફૂટબોલ વધારે રમે છે ગ્રાઉન્ડમાં બધા. તો આ જો આપણે આવી ગયું છે અહીંયા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ. ઓલ્ડ ફોર્ટ એરિયા કહેવાય ને, મતલબ ફોર્ટ એરિયા. હા, ફોર્ટ કોચી. કાલે આપણે ડ્રાઈવર ભાઈ કહેતા હતા ને આપણને ફોર્ટ કોચી. ત્યાં સુધી જવાની છે તમારે. આ આપણા મેનેજર ભાઈ છે. શું નામ કીધું આપણે? હા, શિવાભાઈ છે. હા, આપણી સાથે બસમાં 8 દિવસ આપણી સાથે જ રહેવાના છે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે આપણે બહારથી જ વ્યૂ જોઈ લ્યો. આપણે ખાલી શું કહો છો મમ્મી? શું કે આગળ આવેલા જાય છે જો હાલ. ફોટો પાડવા દો, આગળ આવેલા જાઉં એમ કે છે. હાલો મમ્મીનો ને એનો ફોટો પાડી દો. હાલ્યો. અત્યારે પ્રાર્થના એની ચાલુ હોય ને ત્યારે આપણને અલાઉડ ન હોય. અંદર જવાનું અત્યારે અલાઉડ નથી.
તો કેવું નામ હતું? સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ જોઈને હવે આપણે જઈએ છીએ ચાઇના ફિશિંગ નેટ સાઈડ, જે વોકિંગ ડિસ્ટન્સ જ છે એમ કહે છે ઓલા ગ્રુપ લીડર. મમ્મી ક્યાં જઈએ હે આપણે? માછલી પકડી જગ્યા જોવા. હાલો, ચાઇના ફિશિંગ નેટ, માછલી પકડી જગ્યા જોવા. નેટ ફિશિંગ નેટ નેટમાં કેવી રીતે લોકો માછલી પકડે અને ફિશિંગ કરી દેવાય ને, એટલે તો અહીંયા તો બેટ સ્મેલ આવે છે. આ મૂકી દીધા આગળના ખાનામાં. તો કાઢ લે. અહીંયા તો વાસ આવે છે, તો અહીંયા જરૂર હતી આગળના ખાનામાં, ને આમાં જરૂર ક્યાં આવે? ખબર નથી ને તો. હા, તો હવે કેમ કરશે? ખબર નહોતી. તમે લોકો જે અહીંયા ચાઇના ફિશિંગ નેટ જોવા માસ્ક લઈને આવજો. હારે કાંઈ એટલી ખરાબ વાત નથી આવતી, ના, એટલી બેડ સ્મેલ થોડીક તો આવે જ છે. પણ એટલી તો આવે ને માછલી હોય તો. એટલે માછલી હોય ને આવે એટલી આવે છે. હા, જો અહીંયા એક તો છે ને કાગડાઓ જોવા મળે છે, એટલે મને એવું લાગે છે કે આપણા પૂર્વજો બધા છે ને અહીંયા જ આવતા રહ્યા છે. કેમ આપણે હવે કાગડા નથી રહ્યા? આપણે કાગડા જ નથી જોવા મળતા. જા રહ્યા કાગડા. હા, તેમ જ. એટલે અહીંયા આ સ્ટીમ્પર બોઇલર છે 1956 ટાઈમ જ્યારે બોટો ચાલતી હોય કોલસાથી, હવે તો બધું ડીઝલ થી આવી ગયું છે. હા. આ બાજુ ફિશિંગ નેટ છે, લાકડાના બધી વચ્ચે અંદર લઈ જશે એટલે ફિશ કાઢે છે. આ બાજુ ફિશ ને ફોટોગ્રાફી કરીને 10 વાગ્યા ત્યાં સામે આપણે બસ ઉભી ત્યાં બરાબર. બરાબર જઈ શકો. બીજું પણ અહીંયાથી આ બોઇલર છે, જૂના ટાઈમના બોઇલર. પપ્પાને આ સ્ટીમ્પર બોઇલર છે 1956 ટાઈમના છે. એ ટાઈમમાં બોટો જે કોલસાથી ચાલતી હોય, હવે તો બધું ડીઝલ થી ચાલે છે. આવડે છે? ગુજરાતી આવડે છે? લેવું છે મશીન? લેવાનું છે? પડ્યું છે. નારિયેલ પાણી ભાવ પૂછો ને. કેવો છે? 50 રૂપિયા. આપણા કરતા સસ્તા, ગોંડલમાં 60-70 રૂપિયા લે છે. એના કરતા મોટા છે. આ બધું અમે વાયલું જવાનું, બીજું અહીંયા આવું હોય. અહીંયા નળિયાવાળા જ બધા મકાન કા. એના લીધે કેમ કે અહીંયા વરસાદનું પ્રમાણ વધારે હોય ને, હા, એટલે વરસાદનું પાણી આવીને દળી જાય. અહીંયા નોટિસ આપણે કરી લેવું કે જેટલી જગ્યા આપણે મેઘાલયમાં ગયા હતા ને ન્યાય એવી રીતે જતો. જઈએ ને, હા, ન્યાય એવી રીતે. નળિયાવાળા જ, મતલબ ગમે એવડો બંગલો હોય પણ 3 માળનો બંગલો હોય છે, ઉપલા માળમાં તો એ લોકો છે ને નળિયાવાળું. हाँ? अच्छा, कितने दिन बाद खींचते हैं वो? 5 मिनट 5 मिनट के बाद. अच्छा, तो हमारा 5 मिनट, तो 5 मिनट में अभी खींचेंगे ना. आ देखो, हालो जो वीडियो उतारवा रेडी रहજો. જો હવે ખેંચે છે હો, નેટ બહાર નીકળશે, મછલી અહીંયા પકડશે. એમાં દેખાય જો એ પથ્થરે બાંધેલા છે દોડા. હે? જે મછલી કિસ્મતમાં હોય એ પકડાઈ જાય. હા, એની આની કિસ્મતમાં હોય ને માછલીની કિસ્મત બદકિસ્મતમાં. માછલી. હા, નેટ જો ઊંચી થઈ. ચાલો, એ લોકો ચેક કરવા ગયા છે હો, માછલી એવી કે નથી એવી એમ. બધાને એક સાથે જ કાઢે. હમ. પકડાઈ ગયો મચ્છી. બધી જો બધાને જો 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 બિચારી કેટલી બધી માછલીઓ પકડાઈ ગઈ. જો નાની નાની જો જો ત્રણ ફિશિંગ છે અહીંયા, ત્રણેય જગ્યાએ એક જ હારે હાલે છે. જો 3-4 છે. એવું છે? આગળ બધાને એક જ સાથે કાઢે છે. જો બિચારી કેટલી બધી માછલીઓ પકડાઈ ગઈ. હાય મમ્મી કે હાય. બિચારી હોય. બિચારી જોઈ. માં વધારે પકડાઈ લાગે. જો હા, પેલી બાજુ છે. માછલીને આમ સાવચેત થઈ જાવ જોઈએ. આ ટાઈમે મને પકડાય. મારે અહીંયા નથી જવું એમ ત્યારે. એમાં છે ને એ લોકો ચારો નાખ્યો હોય કે ચારો ન નાખે આમાં કઈ? એમાં કશું નહીં. કઈ નહીં. હવે જો આવું જાય એટલે ઊંડું હોય ને. જો જો ઓલા ભાઈના હાથમાં બાસ્કેટ છે ને, એમાં લઈને આવી ગયા. જોયું આ બાસ્કેટમાં બે પેલા લઈને બધા હા, નહીં જો, હા એ ભાઈ બધાને એક સાથે તો. બધાને એક સાથે. હા, બહુ મોટી મોટી છે તો. હા, બિચારી તડપે છે હો. જો ચલો હવે ત્યાં સુધી જઈ શકો. ચાલો, જોવાઈ ગયો હોય.
બીચ જો. જેવું કઈ છે નહીં, હા ઓલો ભૂરિયો જો ખાલી કિનારો. નાઈ છે અને આ ઓલી બાઈ તપે છે સનબાથ સનબાથ લે તપે 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 જો તારે લેવું છે મમ્મી જો ગોંડલમાં આપણે નથી મળતો એટલે મમ્મી જો અહીંયા બુટી ગયા. લેવી છે આપણી ટ્રીપમાં છે ને મોસ્ટલી બધા અમદાવાદના અને ભાવનગર, આણંદના છે, રાજકોટ નહીં છે બધા અલગ અલગ જગ્યાએ પાછળ અંકલ આંટી આવે ને રાજકોટના છે. જો આ કોચીન નો દરિયા કિનારો જે ઓલા તપવા બેઠા હતા ને યારિયા ભૂરિયા બાપા ને માજી છે. તો અહીંયા પાઇનેપલ ને એવું બધું છે, મેંગો બધું છે. તો ધવલ એક પ્લેટ પાઇનેપલ ધવલ ટેસ્ટ કરીને બતાવો આપણે મેઘાલય જેવું છે કે નહીં પાઇનેપલ. ટેસ્ટ કરના ના તમે પેલા ટેસ્ટ તો કરો પછી હું ચલો. हाँ अच्छा है भाई बोलते हैं अच्छा है. मेघालय જેવું છે, મીઠા છે, મેઘાલય જેવા નથી. સારું છે પણ મેઘાલય જેવું નથી. ધવલનું કેવું એવું છે, કચરું છે. પપ્પા એ ખાધું સારું છે, આપણા કરતા સારું છે. મેઘાલય કરતા મોડું છે. મેઘાલય વધારે જ્યુસી ને વધારે ટેસ્ટી મીઠું હતું. કઈ વાંધો નહીં હાલો ચાલશે ને. ચાલશે છે અહીંયા જો દીવની જેમ છે, ગોવા ને દીવની જેમ. કેરેલાની બસમાં છે ને આ ટાઈપની બારીમાં કાચ નથી હોતા, એટલે ગવર્મેન્ટ બસ એમાં કાચ ના હોય એટલે શટર આમ કે એ કંઈક કહેતા હોય છે, પડદા પડી જાય એટલે તમારે વરસાદ કે એવું હોય ને તો ત્યારે પડદા પાડવાના, પણ બાકી કાચ ક્યાંય બસમાં એ કોઈ છે જ નહીં. એક અલગ વસ્તુ લાગી કા. અત્યારે હવે આપણે ક્યાં જઈએ છીએ? ડચ પેલેસ. ડચ પેલેસ કીધું? ડચ લોકોએ બનાવેલું પેલેસ છે. એમાં તો ઓમની સાઇન છે એ અલગ વસ્તુ લાગી. ડચ લોકોએ બનાવ્યું અને ઓમ રાખેલો છે. તો અહીંયા એન્ટ્રી ફી છે 5 રૂપિયા ડચ પેલેસમાં. મંદિર લાગે છે. ટાઈમિંગ છે સવારે 9 થી બપોરના 4:30. મ્યુઝિયમનો ટાઈમિંગ છે 9 થી 5. પછી ડચ પેલેસની મુલાકાત લઈ લીધી. એની અંદર શું શું હતું? એ જે પેઇન્ટિંગ હતી 400 વર્ષ જૂની, હેન્ડમેડ પેઇન્ટિંગ છે. પછી પેલાની આખું રામાયણ આખું છે ને એ બનાવેલું છે. પછી પેઇન્ટ બધું પેઇન્ટ કરેલું છે. જૂના બધા વસ્ત્રો અને એવું બધું કેવા ટાઈપના કપડાં પહેરતા, અને પછી રાજાનો આખો ઇતિહાસ લખેલો છે કે રાજા એના અહીંયા કેટલા રાજા થઈ ગયા ને એનો બધો ઇતિહાસ બધું છે હે ને. કલરફુલ આખું સ્ટ્રીટ છે. અહીંયા જો બધા મરી મસાલા ને એવું બધું મળે છે. આ લખેલું રહ્યું જો અહીંયા કાલી મિર્ચ, ઇલાયચી, દાલચીની, જાયફળ, હલ્દી. સ્મેલ એવી જ આવે છે આમ આખી ગરમ મસાલાની બધી સરસ આવે છે. આગળ આપણે શું જોવા જવાનું છે અહીંયાથી? અહીંયા એક વસ્તુ છે કે એન્ટિકની બધી વસ્તુ બહુ આમ બહુ મોટી મોટી શોપ છે આખી.
સો ફાઇનલી સિનેગોગ આપણે પહોંચી ગયા. પહોંચી ગયા છીએ. બહુ આમ અંદર અંદર હતું, લાગતું નહોતું કે અહીંયા કાંઈ આવશે એવું એમ. અહીંયા મમ્મી નથી એટલે પહોંચી નથી આવ્યા. સિનેગોગ. અહીંયા એન્ટ્રી ફીસ 10 રૂપીસ છે પર પર્સન. જે છે સિનેગોગ કરીને એક જ્યુસ લોકોનું મંદિર છે. જ્યુસ લોકો એટલે કે યહૂદીઓ હતા ને એ લોકોનું મંદિર છે. અહીંયા આખે આખું આ પ્રાર્થના સભાને એ ટાઈપનું બનાવેલું છે. બાકી તો આ જે આની વાત કરું તો 450 વર્ષ જૂનું છે અને વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ઇન કોમનવેલ્થ કન્ટ્રીઝ, એટલે કે જે યહૂદી લોકો યુરોપથી ભાગીને આવી ગયા હતા ને અહીંયા, અને અહીંના રાજાએ એનું સ્વાગત કરેલું, તો એના માનમાં આ લોકોએ બધું બનાવેલું છે. કોચીનમાં જમવાનું છે, ફ્રૂટ સલાડ છે, દાળ ભાત, છાશ, પૂરી, દમ આલુ, ભીંડાની સબ્જી છે અને આ સેવ રોલ, ભીંડાની સબ્જી. તો ખાઈ પછી ખબર પડે. ચાલો તો જમી લઈ. સો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. અમે લોકોએ અત્યારે હવે જમી લીધું છે. જમવાનું તો તમને ધવલે બતાવ્યું ને, ધવલે જમીને થોડીક વાર અહીંયા બેઠા છીએ બધા, આજુબાજુમાં બેઠા છે, કેમ કે અડધા લોકો હજી જમવાનું બાકી છે, જમે છે બધા. પછી જમી લઈને પછી બધાને આપણે અત્યારે કેટલા 12:30 વાગ્યા છે, 12:30 પછી 1 વાગે આપણે નીકળશું મુન્નાર માટે. મુન્નારની વાત કરીએ તો મુન્નારનું અહીંયાથી 140 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને અરાઉન્ડ લગભગ એમ કહે છે કે 6 વાગે પહોંચી જશે, 5-6 વાગે પહોંચી જશે. એટલે એમાં કેવું છે કે કંઈક 70 કિલોમીટર્સ ફ્લેટ રસ્તો છે અને પછી હિલી એરિયા સ્ટાર્ટ થાય છે. તો એ એરિયા છે ને એ બહુ જોવા જેવો છે કે ત્યાં આખું સ્લોપ ને મતલબ ત્યાંના જે ચા ને કોફીના બગીચા ને એ બધી વસ્તુ જોવા જેવું છે. બાકી તો હિલ સ્ટેશન છે, પેલું 5000 છે ને, 5000 ફીટ ઉપર લેવલ પર છે. સી લેવલથી હાઈટ છે ને 5200 ફીટ જેટલી હાઈટ ઉપર આવેલું છે. એટલે આખું હિલ સ્ટેશન એરિયા છે. એટલે અહીંયા કરતાં ઠંડી વધારે છે. અહીંયા ચેન્નાઈમાં કોચીનમાં તો બહુ ગરમી હતી. ત્યાં જઈને મજા આવશે, પછી થોડુંક આમ ઠંડુ વાતાવરણ થઈ જશે ને પછી. ઓકે, તો મળીએ આપણે મુન્નારમાં હવે. જો આ છે અમારી ટ્રીપનો સૌથી નાનામાં નાનો મેમ્બર છે. માહી નામ છે ને? વાહી છે, વાહી. એ વાહી. હાય વાહી. હાય. અમારા ગ્રુપનું સૌથી નાનું મેમ્બર છે આ. આજે હવે મુન્નાર જઈને જ રોકશે. મુન્નાર જઈને જ ઊભી રહેશે ગાડી એમ. ત્યાં જ ઊભી રહેશે.